તો રોહિત શર્મા ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ બાદ સંન્યાસ લેશે? ગિલના જવાબે ફેન્સને ટેન્શનમાં મૂકી દીધા. જી હા દોસ્તો, ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે દુબઈમાં આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઇનલ મેચ રમાશે અને રોહિત શર્માની કેપ્ટનશીપવાળી ભારતીય ટીમે ટુર્નામેન્ટમાં તમામ મેચમાં જીત સાથે ફાઇનલમાં એન્ટ્રી મેળવી લીધી છે. ભારત હવે 12 વર્ષ બાદ ચેમ્પિયન્સ ટ્રોફીના ચેમ્પિયન બનવાના સપનાના સાકાર કરવામાં ફિરાકમાં હશે. જોકે ફાઇનલની જેટલી ચર્ચા છે એટલી જ રોહિતની સંન્યાસની અટકળો પણ લગાવવામાં આવી રહી છે અને કહેવામાં આવી રહ્યું છે કે હિટમેનના નામથી જાણીતા રોહિત શર્મા ફાઇનલ મેચ બાદ સંન્યાસ લે તેવી ચર્ચા ચાલી રહી છે અને શુભમન ગિલે રોહિતના સંન્યાસની અટકળો પર પ્રતિક્રિયા આપી છે. રોહિતના આગામી મહિને 38 વર્ષના થઈ જવાના છે. તેઓ હાલના દિવસોમાં ખરાબ ફોર્મથી ઝઝૂમી રહ્યા છે અને રોહિત ટુર્નામેન્ટમાં હજુ સુધી કોઈ 50 લગાવી નથી અને શનિવારે પ્રેસ કોન્ફરન્સમાં ગિલને પૂછવામાં આવ્યું કે શું રોહિત રવિવારે ફાઇનલ મેચ બાદ રિટાયર થશે, તો વાઇસ કેપ્ટને ફેન્સને ટેન્શનમાં મૂકી દે તેવો જવાબ આપ્યો છે. ગિલે જવાબ આપતા કહ્યું કે ટીમ અને કેપ્ટનનું ફોકસ માત્ર ટ્રોફી જીતવા પર છે અને તમામ વાતચીત અને ચર્ચા મેચ જીતવા અને મેચ જીતવા માટે શું કરવું તેના અંગે થઈ હતી. અને ગિલે કહ્યું કે તેમણે આ અંગે ટીમ સાથે કે મારી સાથે કોઈ વાત કરી નથી અને મને લાગે છે કે રોહિત ફાઇનલ જીતવા અંગે વિચારી રહ્યા છે અને મને લાગે છે તેઓ પહેલાં ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. તો આના વિશે તમારું શું કહેવું છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. આવા જ વિડીયો માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો.